નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાએ ભવ્ય ઉજવણી. સોમદાસ બાપુના આશ્રમે ભક્તોએ ઉમટી પડી કરી ગુરુવંદના. મેડિકલ અને આયુષ્યમાન કેમ્પનું આયોજન થયું. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનો ભક્તિ સાગર છલકાયો. પાદુકા પૂજન, દર્શન, આરતી, આશીર્વાદ, સત્સંગ અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા. ગંભીરા બ્રિજ તૂટતા ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરો. સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને એક ટ્રીપે 8 થી 9,000 નો વધારાનો ખર્ચ. જંબુસરમાં ઢાઢર નદી પરના નબળા બ્રિજને લઈ વિરોધ પ્રદર્શન. પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો. વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજીભાઈ પરમાર અને બલદેવ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુ વંદના ગુંજ્યા હતા. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ, દિવેશ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનુભાઈ પરમાર સહિતના શહેરના અનેક અગ્રણીઓએ પણ સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા. ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન થયું. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ અને દર્શન લેવા માટે આજે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે. સાથે સાથે અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા અહીંયા એક મેડિકલ ચેકઅપ કેમ્પ અને વય આયુષ્ય કાર્ડ કરવાનું પણ કાર્ય ચાલુ છે. આવું સુંદર આયોજન આજે સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજિત કરેલું છે. ધનજીભાઈ પરમાર જે ભરૂચ જિલ્લાના ભામાસા કહી શકાય, સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશા એમની મદદ હોતી હોય છે. આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ અહીંયા જે ભક્તો છે આવીને એમના આશીર્વાદ પામી રહ્યા છે. એમને માધ્યમથી પરમાત્મા એમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે પૂજ્ય સોમદાસ બાપુને પ્રાર્થના કરી છે. ગુરુ પૂર્ણિમા છે. આપ સૌને સનાતન ધર્મમાં બિલીવ કરનાર, શ્રદ્ધા રાખનારા પ્રત્યેકને જ્ઞાન છે કે ગુરુનું મહત્વ શું. તમે જ્યારે પણ જીવનના પદ ઉપર જન્મથી લઈને પહેલી ગુરુ માતા અને પિતા હોય છે, ત્યાર પછી જેમ જેમ સમજતા જઈએ, જીવન સંઘર્ષની અંદર આપણે પદાર્પણ કરતા જઈએ, પદ ઉપર ચાલતા જઈએ, તેમ તેમ અનેક સમસ્યાઓનો સામનો માનવીએ કરવો પડતો હોય છે. જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધક આશ્રમે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મક્તમપુર રોડ સ્થિત જ્ઞાન સાધક આશ્રમ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ. સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ સમાધિ સ્થળે ગુરુજીની દ્રષ્ટિઓ, આગેવાનો, ભક્તો દ્વારા સમૂહ આરતી, પૂજન અર્ચન કરાયું. જેમાં કૌશિક પંડ્યા, સંજીવ શ્રોફ, ગોપાલ શાહ, જનક ડાઈમા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનુભાઈ પરમાર સહિતના ગુરુ વંદનામાં જોડાયા હતા. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વિધિવત રીતે નારાયણ બાપુની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી. શાળાના શિક્ષિકા ભાવિકાબેન ગોહિલ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિન વિશે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. ભરૂચની જેપી કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે સત્કાર સમારંભ યોજાયો. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમાએ સ્વામી અતુલાનંદજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. ગુરુ વંદનામાં કોલેજના પ્રિન્સિપાલ, સદવિદ્યા મંડળના ટ્રસ્ટીઓ દેવાંગ ઠાકોર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનુભાઈ પટેલ સહિતના કોલેજ સ્ટાફ,
પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. અતુલાનંદજી ઓડિટોરિયમમાં ડોક્ટર અંખીવાલાની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભનું પણ આયોજન આ નિમિત્તે થયું હતું, જેમાં ગુરુવંદના સાથે તેઓને સન્માનિત કરાયા હતા. અંકલેશ્વરમાં રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજન, દર્શન અને મહાપ્રસાદીમાં ભક્તો ઉમટ્યા. અંકલેશ્વરના પ્રસિદ્ધ રામકુંડ ખાતે પ્રતિવર્ષની જેમ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. મોટી સંખ્યામાં ભક્તોએ મહંત ગંગાદાસજીના આશીર્વાદ મેળવવા સાથે ગુરુવંદના કરી. સાથે જ મહાપ્રસાદીનો પણ શિષ્યો અને ભક્તોએ લાભો લીધો હતો. ભરૂચના લિંક રોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં નારાયણ બાપુ પરિવાર દ્વારા લિંક રોડ સ્થિત પૂજ્ય નારાયણ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી થઈ. ગુરુવંદના, પ્રાર્થના, મહાઆરતી, પાદુકા પૂજન, મહાપ્રસાદી સહિતનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી લાભો લીધો હતો. ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી. ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. પૂજન, અર્ચન, મહાઆરતી, હવન સાથે ગુરુવંદના કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી ઉપાસક ભાઈ બહેનો અને ભક્તોએ જોડાઈ ગુરુ પૂજનમાં સહભાગી થયા હતા. અંકલેશ્વરમાં સંત કબીર મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું. અંકલેશ્વરમાં સંત કબીર મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, દર્શન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા. કબીરપંથી ભક્તો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શન, પૂજન અને આશીર્વાદનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના નવા ડેરા દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન કરાયું. ગુરુવારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જૂના ભરૂચના નવા ડેરા સ્થિત દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવાયું. ભગવાન દત્તાત્રેયની ભવ્ય શણગાર સાથે મહાઆરતી, પાદુકા પૂજન, હવન, દર્શન, પૂજન અને પ્રસાદીનું આયોજન થયું, જેમાં દત્તોપાસકો, ભક્તો અને શ્રદ્ધાળુઓએ પૂજન દર્શનનો લાભ લીધો. ભરૂચના ગીતા ભવન ખાતે ગુરુ પૂર્ણિમાએ સત્સંગનું આયોજન થયું. ભરૂચ ગીતા ભવન ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આસ્થાભેર ઉજવાયો. પાદુકા પૂજન, આરતી, દર્શન, આશીર્વચન સાથે સત્સંગનું આયોજન થયું હતું, જેમાં ભક્તો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા. ગુરુવંદના, દર્શન, પૂજન અને સત્સંગમાં સહભાગી થયા હતા. ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના માલવાહક સાધનોને 60 કિલોમીટરનો ફેરાવો કરવાની નોબત આવી છે. વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના વાહન વ્યવહાર પર ગંભીર અસર થઈ છે. દક્ષિણ ગુજરાતના મહત્વના ઉદ્યોગ વિસ્તારો જેમ કે ભરૂચ, વાપી, સુરત અને દહેજમાંથી માલવાહક વાહનો સૌરાષ્ટ્ર તરફ જવા માટે અત્યાર સુધી ગંભીરા બ્રિજ થઈ જતા હતા. પુલ તૂટી પડવાના કારણે આ રૂટના વાહનોને લગભગ 60 કિલોમીટરના લાંબા ફેરાવાનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ફેરાના કારણે માલવાહક વાહન ચાલકોએ એક ટ્રીપ માટે ₹8,000 થી ₹9,000નો વધારાનો ખર્ચ થાય છે. તેમાં ઈંધણના ખર્ચ સાથે ટોલ ટેક્સ પણ વધશે. ઉદ્યોગકારો અને વાહન ચાલકોનું કહેવું છે કે આ સ્થિતિ વધુ લાંબી ચાલી રહી છે તો ટ્રાન્સપોર્ટ ખર્ચમાં મોટો વધારો થશે, જેનો સીધો અસર ઉત્પાદિત માલના ભાવ પર પણ પડશે. વ્યાપારીઓ અને લોકોએ વહેલી તકે કોઈ વૈકલ્પિક માર્ગ કે તાત્કાલિક બ્રિજ મરામતની માંગ કરી છે, જેથી વાહન વ્યવહાર ફરી સામાન્ય બની શકે. ટ્રાન્સપોર્ટની પહેલી વાત તો 60 કિલોમીટરનો ફેરાવો પડતો. બીજું કે આપણે કરજણ ટોલ ટેક્સ લાગે, વાસદ લાગશે, એટલે ટોલ ટેક્સ ગાડીવાળાને, મોટી ગાડીવાળાને 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારવાનો આવશે, પ્લસ 4,000 થી 5,000 રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે. એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8-9,000 રૂપિયાનો લોસ છે. હવે આ લોકોએ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે, કઈ બરોડા સિટી કે સાઈડનો છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે. ગંભીરા પુલ દુર્ઘટના બાદ જંબુસરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઢાઢર નદી પરના નબળા અને જર્જરિત બ્રિજ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે બ્રિજની હાલત ચિંતાજનક છે અને જો તુરંત યોગ્ય પગલાં નહીં ભરાય તો મોટા અકસ્માતનો ભય છે. ગંભીરા પુલ દુર્ઘટનાના તાજા બનાવ પછી કોંગ્રેસે જંબુસરના ઢાઢર નદીના જૂના અને નબળા બ્રિજને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ સામે તંત્રનું ધ્યાન ખેંચવા વિરોધ પ્રદર્શન કરી કહ્યું, ઉપર નબળો બ્રિજ અને નીચે પાણીમાં 100 થી વધુ મગર. સ્થાનિકો ચારે બાજુથી જોખમમાં છે. વિરોધને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. અત્યારે અમે ધાધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે. કોંગ્રેસ વિરોધ પ્રદર્શન બાદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ નિવેદન આપ્યું છે. તેઓએ પણ પુલ નબળો હોવાનો સ્વીકાર કર્યો છે અને ચોમાસા બાદ 4 લેન પુલનું કામ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે. હવે સવાલ એ છે કે નવો પુલ બને ત્યાં સુધી જો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ?
જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે. તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે, સરકારે એનું ધ્યાન પણ લીધું છે. કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યભરમાં જૂના અને નબળા બ્રિજ તેમજ નાળાઓની ગુણવત્તા અંગે તંત્ર સતર્ક બન્યું છે. આ વચ્ચે ભરૂચ શહેરમાં નન્નુ મિયા નાળાની રિનોવેશન કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યભરમાં જૂના અને નબળા બ્રિજ તેમજ નાળાઓની ગુણવત્તા અંગે તંત્ર સતર્ક બન્યું છે. આ વચ્ચે ભરૂચ શહેરમાં નન્નુ મિયા નાળાની રિનોવેશન કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે. ભરૂચના નન્નુ મિયા નાળાની પહેલા જર્જરિત સ્થિતિ અને હવે બરાબર સમારકામ ન કરાયું હોવાના આક્ષેપના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં છે. અહીં જર્જરિત નાળા માટે તંત્રે રિનોવેશનનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે આરોપો ઉઠી રહ્યા છે કે માત્ર અત્યંત નબળા થોડા હિસ્સા પર જ કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે પ્રકારે સમારકામ કરાયું છે તેના કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાની ચિંતા પણ વ્યક્ત કરાઈ છે. કોંગ્રેસે પાલિકાની કામગીરી પર નિશાન સાધી અણઆવડતના આક્ષેપો કર્યા છે. કોંગી કાર્યકરોએ નાળાની નજીક વિરોધ પ્રદર્શન કરીને તાકીદે યોગ્ય કામગીરીની માંગ કરી છે. પાલિકાની અણઆવડતના આક્ષેપ સાથે અહીં ચેતવણીના બેનર પણ ટીંગાડાયા છે. કોંગ્રેસના આક્ષેપ સામે પાલિકા શાસકો મૌન છે. ભરૂચ નગરપાલિકા મહમ્મદપુરાથી નન્નુ મિયાનું જે નાળું બનાવવામાં આવેલું છે એ અતિશય ટ્રાફિક જામ થાય એવું ને એક્સિડન્ટ ઝોન થાય એ રીતનું બનાવવામાં આવેલું છે. જે રીતે એને દિવાલ તૂટી ગઈ હતી ને આખી પ્રોટેક્શન વોલ બનાવવાની હતી. બધાને જાહેરાતમાં એવી વાત કહે કે 5.5 કરોડમાં મહમ્મદપુરાથી જંબુસર ચોકડી પાટપટ્ટીને બંબાખાનાનો રોડને સાથે સાથે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી છે. પણ ભરૂચની પ્રજાને અને ખાસ કરીને બંબાખાના વિસ્તારની પ્રજાને છેતરવાનો ભારતીય જનતા પાર્ટીનું આ એક કારસ્તાન છે કે બંને બાજુ દિવાલની નાની નાની ટુકડા બનાવીને જે પ્રોટેક્શન પૂરેપૂરી બનાવી નથી ને જે બનાવી છે તે જે રીતે એને બનાવેલી છે એમનું અક્કલનું પ્રદર્શન કરેલું છે. નન્નુ મિયાના નાળા આગળની પ્રોટેક્શન વોલ, જૂની પ્રોટેક્શન વોલ જર્જરિત થતા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને આરસીસીની પ્રોટેક્શન વોલ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવેલ હતો. એ કામગીરી દરમિયાન વરસાદ પડતા અને જે જૂની પ્રોટેક્શન વોલ હતી એની બાજુમાંથી જ નગરપાલિકાની પાણીની મોટી લાઈનો પસાર થતી હોવાના કારણે કામગીરી શરૂ કરતી વખતે જ વરસાદ અને પાણીની લાઈનોની અંદર ભંગાણ પડતા મોટા પ્રમાણમાં પાણી પસાર થતા જે જગ્યાએ અમારે પ્રોટેક્શન વોલ જૂની હતી ત્યાં અમે કામ કરી શકીએ એવી પરિસ્થિતિ ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને નવી પ્રોટેક્શન વોલ જે અમે જૂની પ્રોટેક્શન વોલથી થોડી દૂર કરી અને એને કામ હાથ પર ધરેલ હતું. અત્યારે પણ આ કામગીરી પૂર્ણ થયેલ નથી. વરસાદના કારણે અમે કામગીરી અત્યારે અધૂરી છે. જે વળાંક આપવામાં આવ્યો છે એ નીચે પાણીની લાઈનોના કારણે આપવો પડે એવી પરિસ્થિતિ હતી. એમાં કોઈ ભૂલ થઈ હોય એવું નથી અને કામગીરી અત્યારે ચાલુ છે. અમે રોડ ચાલવા માટે પણ અત્યારે ખુલ્લો કર્યો નથી, બેરિકેટિંગ કરેલું છે અને હવે વરસાદ જો બંધ રહેશે તો અમે એની ઉપર પેરાપીટ અને એને કરો એ રીતે આપીશું કે કોઈ પ્રશ્ન ના રહે. અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા બોરીદ્રા પ્રાથમિક શાળામાં ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી. બોરીદ્રા પ્રાથમિક શાળામાં અંકલેશ્વર લાયન્સ ક્લબ ઇન્ડસ્ટ્રીયલ વુમન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે 100 કન્યાઓ સાથે ભોજનનું આયોજન થયું. વિદ્યાર્થીઓને ફરાળ વિતરણ, ગાલીચા, કટલરી તથા ફર્સ્ટ એડ કીટ આપવામાં આવી, જેમાં ક્લબના ઘનશ્યામ હીરપરા, રીના હીરપરા, વૈશાલી પટેલ, વસુદેવ ગજેરા સહિતના ઉપસ્થિત રહ્યા. ભરૂચમાં 0 થી 18 વર્ષના બાળકો માટે નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. ભરૂચથી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો શુભારંભ સમારોહ યોજાયો. ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી શાંતિબાગ સોસાયટીના સભાખંડમાં કાર્યક્રમ આયોજિત થયો. ઉદ્ઘાટક તરીકે ઝાડેશ્વર બીએપીએસના સાધુ ઘનશ્યામજી દાસજીએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભરત પટેલ, સેક્રેટરી ભીખાભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજકુમાર ટેલર, ચેરમેન પ્રવીણસિંહ રાણા સહિત તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા. જિલ્લામાં હવે 0 થી 18 વર્ષના બાળકો ખાતું ખોલાવી બચત કરી શકશે, જે માટે હાજર બાળકોને ગુલ્લક આપવામાં આવ્યા હતા. દરેકના ખાતા ખુલશે ને જે આપણે પેટી આપવામાં આવી છે એ પેટીની અંદર આપની પાસે જે કંઈ રકમ આવે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ તો બચત કરજો ને મહિનાના 1 થી 5 દિવસની તારીખમાં મહિનાના અંતમાં એ પેટી ખોલવામાં આવે આપણા વડીલો દ્વારા અથવા આપણી સ્કૂલના આચાર્ય દ્વારા, શિક્ષક દ્વારા. એ પેટીમાં જે કંઈ રકમ મળશે એ રકમની આપને રસીદ મળશે, આપની પહોંચ મળશે અને પાસબુકમાં એ જમા થશે અને ડે ટુ ડે આવેલા પૈસા
ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ ખાતે મુકાશે. ભરૂચ જિલ્લામાં પણ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશીલી દવાના વેચાણ કરતા 39 મેડિકલ સ્ટોરના સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. રાજ્યભરમાં મેડિકલ સ્ટોર ઉપર પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશીલી દવાઓના વેચાણની તપાસ માટે આદેશો અપાયા હતા. ભરૂચ જિલ્લા વિસ્તારમાં શેડ્યુલ H1 અને X દવાઓનું ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાં વેચાણ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા LCB SOG સ્થાનિક પોલીસ સ્ટેશનની 70 ટીમોએ 263 મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 39 મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી દવાઓ વેચતા મેડિકલ સ્ટોરના સંચાલકો અંગેની જાણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પોલીસે કરતા ફૂડ એન્ડ ડ્રગ્સે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તવરા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. તવરા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કબીર સંપ્રદાયના અનુયાયીઓ ભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા અને ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશીષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાએ ભવ્ય ઉજવણી. સોમદાસ બાપુના આશ્રમે ભક્તોએ ઉમટી પડી કરી ગુરુવંદના. મેડિકલ અને આયુષ્યમાન કેમ્પનું આયોજન થયું. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનો ભક્તિ સાગર છલકાયો. પાદુકા પૂજન, દર્શન, આરતી, આશીર્વાદ, સત્સંગ અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા. ગંભીરા બ્રિજ તૂટતા ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરો. સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને એક ટ્રીપે 8 થી 9,000નો વધારાનો ખર્ચ. જંબુસરમાં ઢાઢર નદી પરના નબળા બ્રિજને લઈ વિરોધ પ્રદર્શન. પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.